આજે આપણે તે અત્યંત આશાસ્પદ શ્લોક જોઈશું જે આપણને શીખવે છે કે પતનથી કેવી રીતે બચવું અને સંસારમાં રહીને પણ આંતરિક શાંતિ કેવી રીતે મેળવવી. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 63માં આપણે જોયું કે કેવી રીતે ક્રોધમાંથી સંમોહ, સ્મૃતિભ્રંશ અને છેવટે બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 64, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ આ પતનની સાંકળને તોડવાનો ઉપાય બતાવે છે અને સમજાવે છે કે સાચો સંયમી પુરુષ વિષયો વચ્ચે રહીને પણ પ્રસન્નતા કેવી રીતે મેળવે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. રાગદ્વેષવિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ય ઐર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ 64. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, પરંતુ પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા રાગ અને દ્વેષથી રહિત થઈને વિષયોમાં વિચરણ કરતો, વપરાશ કરતો, સ્વાધીન અંતઃકરણવાળો સાધક અંતઃકરણની પ્રસન્નતાને, શાંતિને પ્રાપ્ત કરે છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. સાધકે શેનાથી મુક્ત થવાનું છે? જવાબ: રાગદ્વેષ વિયુક્તૈઃ. રાગ આસક્તિ અને દ્વેષ ધિક્કારથી મુક્ત. 2. ઇન્દ્રિયો કેવી હોવી જોઈએ? જવાબ: આત્મવશ્યઈ, પોતાના વશમાં અથવા કાબૂમાં હોય તેવી. 3. વિધેયાત્મા એટલે શું? જવાબ: જેનું અંતઃકરણ કે મન પોતાના વશમાં છે તેવો પુરુષ. 4. સાધકને અંતે શું પ્રાપ્ત થાય છે? જવાબ: પ્રસાદમ, અંતઃકરણની નિર્મળતા કે પરમ પ્રસન્નતા. 5. શું વિષયોનો ત્યાગ કરવો ફરજિયાત છે? જવાબ: ના. ભગવાન કહે છે કે વિષયોમાં વિચરણ ઉપયોગ કરતા હોવા છતાં પણ જો રાગ દ્વેષ ન હોય તો શાંતિ મળે છે. 6. રાગ અને દ્વેષ વચ્ચેનો તફાવત શું છે? જવાબ: રાગ એટલે કોઈ વસ્તુ પ્રત્યેનો આંધળો મોહ અને દ્વેષ એટલે કોઈ વસ્તુ પ્રત્યેનો અકારણ ધિક્કાર. 7. મનની પ્રસન્નતાનો આધાર શું છે? જવાબ: ઇન્દ્રિયો અને મન પરનો પોતાનો કાબૂ. 8. ચરનનો અર્થ શું થાય? જવાબ: વિષયોને ભોગવતા અથવા સંસારમાં વ્યવહાર કરતા. 9. સાચી શાંતિ ક્યાં રહેલી છે? જવાબ: અંતઃકરણની શુદ્ધિમાં, બાહ્ય ત્યાગમાં નહીં. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 64મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. રાગ અને દ્વેષથી મુક્તિ, ફ્રીડમ ફ્રોમ લાઇક એન્ડ ડિસલાઇક. આપણી મોટાભાગની સમસ્યાઓ ગમા અને અણગમાને કારણે છે. જો આપણને ગમતું થાય તો આપણે રાગમાં આવી જઈએ છીએ અને ન ગમતું થાય તો દ્વેષ કરીએ છીએ. જીવનનો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે આપણે વસ્તુઓ કે પરિસ્થિતિઓને તટસ્થ ભાવે જોઈએ. જ્યારે મન આ બે ધ્રુવોથી મુક્ત થાય છે ત્યારે જ તે સ્થિર બને છે. 2. સ્વાધીન અંતઃકરણ, સેલ્ફ માસ્ટરી. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને વશમાં કરો, તેમને તોડી નાખવાની જરૂર નથી. જીવનનો ઉદ્દેશ ઇન્દ્રિયોનો ગુલામ બનવાને બદલે તેનો માલિક બનવાનો છે. 1. વિધેયાત્મા એટલે કે જેનું મન તેના કહેવામાં છે તે સંસારના તમામ સુખો વચ્ચે રહીને પણ ક્યારેય ભટકતો નથી, કારણ કે તેની પાસે આત્મસંયમની ચાવી છે. 3. અંતઃકરણની પ્રસન્નતા, ઇનર પ્યોરિટી એન્ડ પીસ. પ્રસાદ એટલે ભગવાનની કૃપા અથવા મનની નિર્મળતા. જ્યારે મન રાગ દ્વેષથી મુક્ત થાય છે ત્યારે તે અંદરથી આપોઆપ પ્રસન્ન રહે છે. જીવનનો ઉદ્દેશ બહારથી સુખ શોધવાનો નથી, પણ અંદર રહેલા કચરા, રાગ દ્વેષને સાફ કરીને એ પ્રસન્નતા મેળવવાનો છે, જે કોઈપણ સંજોગોમાં ઓછી ન થાય. નિષ્કર્ષ ટૂંકમાં. 1. સંસારમાં રહો, પણ સંસારને તમારા મનમાં ન રહેવા દો. 2. જેની ઇન્દ્રિયો અને મન પોતાના કાબૂમાં છે તેના માટે સુખ દુઃખ સમાન બની જાય છે. 3. મનની સાચી શાંતિ રાગ દ્વેષના ત્યાગમાં જ રહેલી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 65, જેમાં ભગવાન સમજાવશે કે આ પ્રસાદ એટલે કે અંતઃકરણની પ્રસન્નતા મળ્યા પછી મનુષ્યના તમામ દુઃખોનો નાશ કેવી રીતે થાય છે અને બુદ્ધિ કેવી રીતે સ્થિર થાય છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.